નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ એક મહત્વના સમાચાર જોઈશું. તેલંગાણાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, મૃતકોની સંખ્યા 34 થઈ. જી હા, આ મહત્વના સમાચાર કે તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા બ્લાસ્ટ થયો અને મૃતકો તેમાં 34 જેટલી સંખ્યા છે મૃતકોની, જેમાં કાટમાળમાંથી 31 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. કાટમાળ નીચે દટાયેલા 31 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. 3 લોકોના હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. તેલંગાણામાં મહત્વના સમાચાર, કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, મૃતકોની સંખ્યા 34 સામે આવી રહી છે. કાટમાળ નીચે દટાયેલા 31 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમજ 3 લોકોના હોસ્પિટલમાં મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.